નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સાથે રહીને ગંદી રમત રમી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા મમતા બેનર્જી। પશ્ચિમ બંગાળમાં શનિવારે નવી સરકારની શપથવિધિની જાહેરાત કરતા રાજ્યના BJP પ્રમુખ। આગામી 10મીએ વડાપ્રધાન જામનગરમાં રોડ શોનો રૂટ તૈયાર કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ, રાત્રિ રોકાણ જામનગરમાં। વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા 4 કોર્પોરેટરો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા સોગંદનામાની વિગતો। ફાયર સેફટી અને BU પરમિશન મુદ્દે 4 હોટેલ રેસ્ટોરન્ટ સીલ કરતી જામનગર મહાનગરપાલિકા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે સોમવારે દેશના પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થયા। ત્યારબાદ આજે મંગળવારે બપોરે 4 વાગ્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી તથા ચૂંટણી પંચ વિરુદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આ પત્રકાર પરિષદમાં મમતાએ કહ્યું કે અમારી પાર્ટી TMC ચૂંટણી હારી નથી, પરંતુ અમને ગંદી રમતો દ્વારા હરાવવામાં આવી છે। મમતાએ કહ્યું કે અમારી લડાઈ ભાજપા સાથે નથી, સમગ્ર રમતમાં ચૂંટણી પંચ વિલન છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચની મદદથી પશ્ચિમ બંગાળમાં 100 બેઠકો લૂંટી લીધી છે। મમતાએ વધુમાં કહ્યું કે ચૂંટણીના 2 દિવસ અગાઉ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઇશારે રાજ્યમાં કેટલાક લોકોની ધરપકડો શરૂ કરી દેવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સાથે મળીને ગેમ રમી છે। મોદી અને શાહે ચૂંટણી પંચ સાથે મળીને SIRના બહાને 93 લાખ લોકોના નામો મતદાર યાદીમાંથી હટાવ્યા છે। આ ઉપરાંત મમતાએ એવો આરોપ લગાવ્યો હતો કે મતગણતરી સેન્ટર ખાતે મને મારવામાં આવ્યો હતો, મારા પેટ અને પીઠ પર લાતો મારવામાં આવી હતી। સોમવારે મતગણતરીના દિવસે અમોને મતગણતરી સેન્ટરમાં જવા દેવામાં આવ્યા ન હતા। ચૂંટણી પંચ અને મોદી શાહના માણસોએ અમારા લોકોને તથા મતગણતરી એજન્ટને મારવાનું શરૂ કરી દીધું હતું। CRPFના 200 જવાનો અને બહારના ગુંડાઓએ મારપીટ શરૂ કરી હતી। મમતાએ એમ પણ કહ્યું કે બંગાળમાં સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ ગંદા અને ચાલાક રસ્તા અપનાવ્યા હતા। આ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશનર મતદારોના લોકતાંત્રિક અધિકારો અને EVM લૂંટવામાં વિલન બની ગયા હતા। અમે સમગ્ર સિસ્ટમ સામે લડાઈ લડી છે। વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ તેમાં સીધા સામેલ છે। મમતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં આ પ્રકારની ચૂંટણી ક્યારેય જોઈ નથી। મુખ્યમંત્રી મમતાની આ પ્રેસ કોન્ફરન્સને પરિણામે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના બંગાળ વિજય અંગે નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે અને હવે આ રાજ્યમાં સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ આજે મંગળવારે જાહેરાત કરી છે કે નવી સરકારની શપથવિધિ આગામી 9મી મેના રોજ યોજવામાં આવશે। જો કે મુખ્યમંત્રી પદ માટે રાજ્યમાં કોણ અને કેટલા દાવેદારો છે તે અંગે ભટ્ટાચાર્યએ કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ દોડી રહ્યું છે। તેઓએ 2021ની ચૂંટણીમાં મમતા બેનર્જી સામે વિજય મેળવ્યો હતો અને આ વખતની ચૂંટણીમાં પણ સુવેન્દુ અધિકારીએ મમતાના ગઢ સમાન ભવાનીપુર બેઠક પર મમતાને ફરીથી પરાજિત કર્યા છે। બંગાળ BJPના મહામંત્રી સુનિલ બંસલે જોકે એમ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના નામ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી। આજે મંગળવારે બપોરે જાહેર થયેલી વિગતો અનુસાર પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રી ચહેરાની પસંદગી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પક્ષના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત આસામમાં ભારતીય જનતા પાર્ટી સતત 3જી વખત સત્તાના સૂત્રો સંભાળી રહી છે, ત્યારે આસામમાં મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવાની જવાબદારી પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી JP નડ્ડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓ અને વોર્ડ નંબર 5ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના સોગંદનામાની વિગતો।
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગવન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મી મેના દિવસે બપોર બાદ જામનગર એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાનના આગમનના પગલે શહેરના રાજકીય વર્તુળમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના રોડ શો માટે નક્કી કરાયેલા રૂટ પર નિર્ધારિત અંતરે 3 સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જેના પરથી વડાપ્રધાન નાગરિકોનું અભિવાદન ઝીલશે. સમગ્ર રૂટ પર રોશની અને સુશોભન દ્વારા ઉત્સવ જેવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી કમિશનર DN મોદી, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, SP રવિ મોહન સૈની અને શહેર BJP પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલની તૈયારી કરવામાં આવી રહી છે. 10મી મેના રાત્રે વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને 11મી મેના સવારે સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સરદાર ધામ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સોમનાથથી રવાના થશે. GTPL જામનગર ન્યૂઝના આ એપિસોડમાં દરરોજ આપ સૌ દર્શકો સમક્ષ અમો નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના ક્રિમિનલ રેકોર્ડ અને તેમની મિલકતો સહિતની વિગતો દર્શાવીએ છીએ.
આ એપિસોડમાં આજે મંગળવારે વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરોની વિગતો જોઈએ. વોર્ડ નંબર 5ના બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર આશીષ મનુભાઈ જોશીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમના પર ક્યારેય કોઈ ગુનો નોંધાયેલો નથી. આ ઉપરાંત તેમણે સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે ₹50,000ની અને તેમના પત્ની દર્શનાબેન પાસે ₹10,000ની રોકડ રકમ છે. આ ઉપરાંત પતિ પત્ની બેંકમાં ₹6,000ની શેર મિલકત ધરાવે છે. તેમના પત્ની ₹3.75 લાખની એસઆઈપી ધરાવે છે અને આશીષભાઈ પોતે અંદાજિત ₹4.50 કિંમતનું 3 તોલા સોનું તથા તેમના પત્ની આશરે ₹6 લાખની કિંમતનું 4 તોલા સોનું ધરાવે છે. આ ઉપરાંત આશીષભાઈ જોશી બેંકમાં ₹46 લાખની અન્ય અસ્કયામત ધરાવે છે. આશીષભાઈ જોશી ₹15 લાખની કિંમતની એક દુકાન ધરાવે છે, જેમાં તેમનો 50% હિસ્સો છે અને વારસાઈ રહેણાંક મકાન ધરાવે છે, જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. તેઓએ બેંકમાંથી ₹46 લાખની લોન લીધેલી છે. આ ઉપરાંત આશીષભાઈ જોશીએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26ના ઇન્કમ ટેક્સ રિટર્નમાં તેણે પોતાની વાર્ષિક આવક ₹6,99,580 દર્શાવી છે. આમ કોર્પોરેટર આશીષભાઈ જોશી કુલ ₹22,41,000ની રોકડ, સોનું સહિતની મિલકત ધરાવે છે. આ પરિવાર કોઈ વાહન ધરાવતો નથી અને આ પરિવાર ₹46 લાખની બેંક લોન ધરાવે છે. વોર્ડ નંબર 5ના બીજા કોર્પોરેટર નિકિતા કેતનભાઈ કોટકે ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નથી. તેઓ ₹40,000ની રોકડ અને બેંક ખાતામાં ₹1,965ની બેલેન્સ તથા ₹20,000ની કિંમતનું એક્ટિવા વાહન અને આશરે ₹6 લાખની કિંમતનું 4 તોલા સોનું ધરાવે છે. આ ઉપરાંત તેમના પતિ કેતનભાઈ ₹55,000ની રોકડ ઉપરાંત બેંકમાં ₹87,078ની બેલેન્સ તેમજ શેર માર્કેટમાં ₹4.25 લાખનું રોકાણ ધરાવે છે. કેતનભાઈ ₹2.50 લાખની LIC પોલિસી, ₹25,000ની કિંમતનું એક્સેસ વાહન અને ₹3 લાખની કિંમતનું 2 તોલા સોનું ધરાવે છે. તેમજ આશરે ₹10 લાખની કિંમતની એક ઓફિસ ધરાવે છે. વોર્ડ નંબર 5ના અન્ય એક કોર્પોરેટર નીતાબા ગુલાબસિંહ જાડેજાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયો નથી. નીતાબા જાડેજા ₹14,000ની તથા તેમના પતિ ₹16,000ની રોકડ ધરાવે છે. નીતાબા જાડેજા ₹25,000ની બેંક બેલેન્સ તથા તેમના પતિ ₹55,200ની અને નીતાબાનો પુત્ર ₹3,000ની બેંક બેલેન્સ ધરાવે છે. નીતાબાના પતિ પાસે એક કાર અને એક 2 વ્હીલર છે, જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. નીતાબા જાડેજા પાસે આશરે ₹25 લાખની કિંમતનું 15 તોલા સોનું છે. તેમના પતિ પાસે ₹2.50 લાખની કિંમતનું 1.5 તોલા સોનું છે. તેમના પુત્ર અને પુત્રી પાસે કુલ ₹6.50 લાખની કિંમતનું 5 તોલા સોનું છે. આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમના પતિ એક રહેણાંક મકાન ધરાવે છે. આમ કોર્પોરેટર નીતાબા જાડેજા રોકડ, સોનું, બેંક બેલેન્સ વગેરે મળીને કુલ ₹5,13,200ની સ્થાવર જંગમ મિલકત ધરાવે છે. જો કે આ પરિવાર દ્વારા વાહન તથા મકાનની અંદાજિત કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. વોર્ડ નંબર 5ના ચોથા કોર્પોરેટર મિથિલ મનુભાઈ માડમે ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામું દર્શાવ્યું છે તેમાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયો નથી. તેમની પાસે ₹2.50 લાખની રોકડ રકમ અને ₹6,70,980ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત તેઓ જુદી જુદી કંપનીઓમાં ₹50,000નું શેર રોકાણ ધરાવે છે. તેમની પાસે 12 લાખની કિંમતની એક કાર અને ₹60,000ની કિંમતની એક બુલેટ ઉપરાંત ₹7.50 લાખની અંદાજિત કિંમતનું 5 તોલા સોનું છે અને ₹9 લાખની કિંમતની બિનખેતીની જમીન છે. સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે મિથિલ માડમે નાણાકીય વર્ષ 2025-26માં જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું છે તેમાં વાર્ષિક આવક ₹5,90,000 દર્શાવવામાં આવી છે. આમ કોર્પોરેટર મિથિલ માડમની રોકડ, સોનું અને વાહન તેમજ જમીન વગેરે મળી કુલ ₹38,80,980ની સ્થાવર જંગમ મિલકત સોગંદનામામાં દર્શાવવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં 4 હોટેલ સીલ અને કોર્પોરેશનમાં પદાધિકારીઓની નિમણૂક હાલ ટળી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર,
જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી, આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરની હદમાં આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો વગેરેમાં વર્તમાન ઉનાળાની સિઝનમાં આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા, DPO શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે ફાયર સંબંધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગની આ કામગીરીઓ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે, એમ ફાયર શાખાએ જણાવ્યું હતું. જે ધંધાર્થીઓ ફાયર સલામતી સંબંધીની વ્યવસ્થાઓ ધરાવતા ન હોય અથવા ધંધાના સ્થળ માટેની BU પરમિશન ધરાવતા ન હોય તેવા સ્થળોએ ચેકિંગ દરમિયાન ધંધાના આ સ્થળોને સીલ કરવામાં આવી રહ્યા છે. આ રીતે ચેકિંગ દરમિયાન 4 રેસ્ટોરન્ટ હોટેલને સીલ કરવામાં આવ્યા હોવાનું ફાયર શાખાએ જણાવ્યું છે. મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર અનવર ગજણે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ માનનીય કમિશનર સાહેબ, ચીફ ફાયર ઓફિસર વિષ્ણુ સાહેબની સૂચનાથી જામનગર વિસ્તારમાં અલગ અલગ એરિયાઓમાં જે પણ ફાયર NOC અથવા BU પરમિશન અથવા તો ફાયર સેફ્ટીના ઉલ્લંઘન કરતા રેસ્ટોરન્ટ, ધાબા અથવા પણ જે પણ પ્રકારના યુનિટો છે તેના માટે ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. તો આ રીતના જેટલા પણ રેસ્ટોરન્ટો કે યુનિટો કે બિલ્ડિંગો આ રીતની હશે તેને આગામી સમયમાં જે અત્યારે ઉનાળાના સમય દરમિયાન આગના બનાવો વધારે બનતા હોય તો એની આગમચેતીના ભાગરૂપે અત્યારે હાલમાં આ બધી જગ્યાએ આ રીતના ચેકિંગો હાથ ધરવામાં આવી રહ્યા છે. અને આજના દિવસમાં જ આપણે આ રીતના 4 રેસ્ટોરન્ટ જેવા સીલ કરેલા છે અને એના માટે હજી પણ આગળ પણ આપણે આ રીતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આજે સવારે આપણે એક ઢાબાઈ જામનગરી રેસ્ટોરન્ટ હતું, પછી શિવ રેસ્ટોરન્ટ અને ત્રીજું આપણે પટેલ આમલેટ સેન્ટર અને ચોથું ફોરેસ્ટ રિસોર્ટ, એ 4 જેવા રેસ્ટોરન્ટ આજના તારીખમાં સીલ કરવામાં આવેલા છે.
અને આગળ પણ આ રીતની જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ગુજરાતની સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી સાથે વિજય થયો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂક માટે ગત રવિવારે સેન્સ લેવાઈ ગઈ છે. આ સેન્સ અંગેનો અહેવાલ નિરીક્ષકોએ પાર્લામેન્ટરી બોર્ડને સોંપી દીધો છે. પાર્લામેન્ટરી બોર્ડ પણ ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા કરી તારીખ 10 મે પહેલા રાજ્યની સ્વરાજ્ય સંસ્થાઓમાં પદાધિકારીઓના નામની જાહેરાત કરવાની હતી. પરંતુ તારીખ 10 થી 12 મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને કારણે તેમના સ્વાગતની તૈયારીના ભાગરૂપે સ્વરાજ્ય સંસ્થામાં પદાધિકારીઓની નિમણૂક તારીખ 12 પછી થાય તેવું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. જામનગર સહિત ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકામાં પ્રમુખ અને મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે કાર્યકર્તાઓએ હજુ 7 થી 8 દિવસનો ઇંતજાર કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર અને વડોદરામાં રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભાજપનો જ્વલંત વિજય થયા બાદ નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રથમવાર આવી રહ્યા હોય કાર્યકર્તાઓ અને નેતાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ચૂંટાયેલા કોર્પોરેટરો પોતપોતાની વગરનો ઉપયોગ કરી મોવડી મંડળ સુધી લોબિંગ કરી રહ્યા છે. અમુક કોર્પોરેટરો તો નેતાઓને સાથે રાખીને ગાંધીનગર અને અમદાવાદ સુધી રૂબરૂ મુલાકાત કરી આવ્યા છે. અમુક કોર્પોરેટરો અત્યારથી જ પદાધિકારી હોય તે રીતના સપના જોઈ રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મર્ડર અને ચોરીના આરોપીઓને ઝડપી લીધાની પોલીસની જાહેરાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank,
આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સુભાષ બ્રિજ નીચેથી ગઈકાલે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પર ઈજાના નિશાનો હોવાથી પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવને હત્યાનું ગણાવીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આજે મંગળવારે પોલીસે જાહેર કર્યું છે કે ઇસ્માઇલ હારૂનભાઈ કેરની કોઈએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવના સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને આ ગુનાના આરોપી તરીકે મહેબૂબ મહમદ હુસૈન સચડા નામના શખ્સને બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા બ્રિજની નીચેના ભાગે એક ડેડ બોડી મળેલી હતી, જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર. બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતા ત્યારબાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને જિલ્લા એલસીબી અને જિલ્લાના જે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં આ કામના આરોપી જેનું નામ છે મહેબૂબ મહમદ હુસૈન સચડા, જે વાઘેરવાડામાં રહે છે, જામનગર ખાતે ડિટેક્શન કરવામાં આવેલું હતું અને આ આરોપીને પકડી પાડી જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ બનાવનું પ્રાથમિક વિગતે કારણ એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ મચ્છીનો ધંધો કરતા હોય અને એની પાસે ઘણીવાર રોકડ રૂપિયા હોવાની માહિતી હોય અને આ જે આરોપી છે એ મરણ જનારને આશરે છેલ્લા 6-7 મહિનાથી એના સંપર્કમાં હોય તો તેની પૈસાની લાલચ છે અને સવારે તેને વિક્ટોરિયા બ્રિજની નીચે બોલાવી અને ત્યાં સૌપ્રથમ તેને દોરી વડે ગળા ટૂંકો આપી અને ત્યારબાદ બાજુમાં રહેલા પથ્થર વડે એના માથાના ભાગે ઈજા પહોંચાડી અને આ મર્ડરનું કૃત્ય કરવામાં આવેલું હતું. જેને અનુસંધાને તેના વિરુદ્ધ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ લૂંટનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જામનગરના યાદવનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ હમીરભાઈ કંડોરિયા નામના વેપારીએ ગરફોડ ચોરી અંગે એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ₹8.83 લાખની રોકડ અને ₹30,000ની કિંમતની સોનાની એક વીંટી તેમના ઘરમાંથી ગાયબ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સીટીસી ડિવિઝન પોલીસ દ્વારા આ ફરિયાદના આધારે તપાસ કરીને શનિ નામના એક બાવરી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જામનગર પોલીસે જાહેર કર્યું છે. આ ઘરફોડ ચોરીની ફરિયાદ તથા આરોપી અંગે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 2 રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો. જે બનાવના અનુસંધાને જિલ્લા એલસીબી ની અલગ અલગ ટીમો તેમજ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ લોકોની ટીમો બનાવેલી હતી. જેમાં એલસીબી સ્ટાફના ભરતભાઈ ડાંગર, અર્જણભાઈ કુડિયાતર તથા કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાના અલગ અલગ ટીમો બનાવી અને વિસ્તારમાં આ પ્રકારની ઘરફોડ ચોરી કરતા ઇસમો બાબતે તપાસમાં રહેલા હોય તે દરમિયાન તેમને જે આ કામના આરોપી છે જેનું નામ છે સની ઉર્ફે સની સન ઓફ જયસિંહભાઈ રામચંદ્રભાઈ કોડી જાતે બાવરી અને જે દિગ્જામ સર્કલ પાસે રહે છે, આ આરોપી મળી આવેલો હોય અને તેની પાસેથી આશરે કુલ ₹7,35,000 રોકડા તેમજ એક સોનાની વીંટી જે 30,000 કુલ મળીને મુદ્દામાલ જેની કિંમત છે ₹7,65,000 જેટલો ચોરીનો મુદ્દામાલ, ઘરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવેલો હતો. અને આ બાબતે આ જે સની છે તેની આ ઘરફોડ ચોરીના બનાવમાં અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જે આ સની છે અગાઉ પણ આ પ્રકારના ચોરીના ગુનાઓમાં અગાઉ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા. ચોરીમાં જે ફરિયાદી છે જેનું નામ છે નારણભાઈ હમીરભાઈ કંડોરિયા, તેમના દ્વારા ફરિયાદમાં જણાવેલ હતું કે કુલ 8,30,000 રોકડા અને એક સોનાની વીંટી 30,000 મળી કુલ 8,60,000 ઘરફોડ ચોરી. જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની 5 તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા એકમ દ્વારા તાજેતરમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ બીજેપીમાંથી 3 નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ બીજેપીમાંથી નિરીક્ષકો તરીકે નિલેશ શાહ, સુરેશ પટેલ અને અરુણાબેન ચૌધરી આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી સહિતના પક્ષના સ્થાનિક અગ્રણીઓ આ પ્રક્રિયામાં જોડાયા હતા.
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સદસ્યો તથા જિલ્લાની 5 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સાથે મુલાકાત કરી હતી અને વિવિધ પદો માટેના આ દાવેદારોને સાંભળ્યા હતા. આ સેન્સ પ્રક્રિયા બાદ હવે આગામી દિવસોમાં પ્રદેશ બીજેપીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પદાધિકારીઓની પસંદગી અંગેનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામ નજીક વન વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દીપડો ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયો હતો. આ ઇજાગ્રસ્ત દીપડાને વન વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે આ દીપડાને જૂનાગઢના શક્કરબાગ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના સત્તાપર ગામ નજીક લાલવાડા નેસ વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. ઇનફાઇટ દરમિયાન આ દીપડાને ડોક તથા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જામનગર પોલીસે મેઘપર પડાણા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલા જોગવડ ગામના પાટિયા નજીકથી 2 પંજાબી શખ્સોને હેરોઇન ડ્રગ સાથે ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે. આ શખ્સોના નામ હરજીત સિંહ પંજાબી અને અજીત શાહ પંજાબી જાહેર થયા છે. આ શખ્સોના કબજામાંથી હેરોઇન અને મોબાઈલ સહિતનો કુલ રૂપિયા 2,99,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મેઘપરના પોલીસ ઇન્સ્પેક્ટર P.T. જયસ્વાલની સૂચનાના અનુસંધાને કરવામાં આવેલી આ કામગીરી અંગે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. जामनगर SOG PI और उनकी टीम ने बातमी के आधारे मेघपर विस्तार में एक NDPS की रेड की, जिस रेड दरमियान 2 आरोपी हरपाल और रमन जो मूल पंजाब के रहने वाले हैं, उनके पास से 33 ग्राम हीरोइन मिली, जिसकी आज की कीमत 6,60,000 होती है. उसके अलावा एक वज़न कांटा, 2 मोबाइल फ़ोन और 3100 रुपये भी मिले. इसकी आगे की तपास चालू है. જામનગરની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ ડોક્ટર કલ્પના ખંડેરિયાના નેતૃત્વ હેઠળ આ સંસ્થા દ્વારા પારસધામ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર કલ્પના ખંડેરિયાના જણાવ્યા પ્રમાણે ગત 29મી એપ્રિલે વિશ્વ રાસ દિવસ હોવાથી તેમની ઉજવણીના સંદર્ભમાં કેન્સરના જે દર્દીઓએ કેન્સર રોગને હરાવ્યો છે તે તમામ લોકો માટે પારસધામ ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મિમિક્રીનો પેટા કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જે લોકોએ ભાગ લીધો હતો તે તમામ કેન્સરના પૂર્વ દર્દીઓને પ્રોટીન પાવડર આપવામાં આવ્યો હતો. તેમજ ડાયટ નિષ્ણાતોની સલાહ અનુસાર આ તમામ લોકોને પ્રોટીનયુક્ત નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કોર્પોરેટર નિશાબેન અસવાર તથા કેન્સર સોસાયટીના અન્ય બોર્ડ મેમ્બર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર કલ્પના ખંડેરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા માટે થઈ અને કેન્સર પેશન્ટોના વહેલા નિદાન માટે પ્રયત્નશીલ રહી છે. પણ આજે 29મી તારીખે વિશ્વ રાસ દિવસ હતો અને એ અનુસંધાને કેન્સર પેશન્ટોને, કેન્સરને હરાવનારાને એ લોકો પોતાની જાતે મનોરંજન કરી શકે એ માટે અને પોતે ભાગ લે, કાં તો મિમિક્રી કરે. રાસ ગરબામાં તમે જુઓ છો કે રાસ ગરબામાં બધાએ ભાગ લીધો અને કરાઓકે ઉપર ગીત ગાય. ગીત સંગીત તો એ છે કે જે માણસનું સ્ટ્રેસ દૂર કરે. એટલે કેન્સર પેશન્ટને ફોન કરી બોલાવી અને આજે અમે આ પ્રોગ્રામ અહીંયા ગોઠવેલો હતો અને બધાએ ખૂબ જ માણ્યો છે. તથા મારા બોર્ડ મેમ્બર્સ અહીંયા હાજર છે અને એ લોકોએ બધાએ આ પ્રસંગને ખૂબ સરસ રીતે દીપાવવા માટે બધા કેન્સર પેશન્ટો વધારે ને વધારે ભાગ લે તેના માટે ખૂબ જ પ્રયત્ન કરી અને બધા કેન્સર પેશન્ટોએ ખૂબ જ એમાં રસ લીધો છે. અહીંયા ઉપસ્થિત દરેક કેન્સર પેશન્ટોને અમને એમની જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના પ્રોટીનના ડબ્બા આપીએ છીએ. એમને પણ અમે દરેક કેન્સર પેશન્ટને પ્રોટીનના ડબ્બા મારી હોસ્પિટલ તરફથી આપીએ છીએ અને આજે અહીંયા હાજર દરેક કેન્સર પેશન્ટને અમે પ્રોટીનના ડબ્બા આપીએ છીએ. એ સાથે શેરડીનો રસ અને તથા તેઓ જેઓ ખાઈ શકે એવું ડાયટિશિયનને પૂછી અને એવા નાસ્તાની વ્યવસ્થા પણ અમે અહીંયા કરેલી છે કે જેઓ રાસ ગરબાની સાથે ગીત સંગીતની સાથે આ માણી શકે. જામનગરમાં રોટરી ક્લબ ઓફ ઇમેજિકા દ્વારા ગત રવિવારે DKV કોલેજ ખાતે રક્તદાન સંબંધી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સ્વયંસેવકોના જણાવ્યા પ્રમાણે જીજી હોસ્પિટલની બ્લડ બેંકના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો હતો. જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડની મોટી જરૂરિયાત તથા ખેંચ રહેતી હોવાથી વધુને વધુ લોકો બ્લડ ડોનર તરીકે રક્તદાન કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અવેરનેસ ગેમના માધ્યમથી વધુને વધુ યુવાનો રક્તદાન કરવા પ્રેરણા મેળવે તે પ્રકારનો એક પ્રોત્સાહક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે એક સ્વયંસેવકે આપેલી વિગતો પ્રસ્તુત છે. રોટરી ક્લબ ઓફ ઇમેજિકા અને DKV કોલેજ સાથે મળી તથા જીજી હોસ્પિટલના ટીમ મેમ્બર્સ સાથે મળીને એક નાનકડો પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે જામનગર શહેરમાં બ્લડની રિક્વાયરમેન્ટ વધતી જાય છે પણ બ્લડ ડોનર્સ છે વધતા નથી. તો નવા બ્લડ ડોનર્સ સમાજમાં બને એના માટેનો એક આ પ્રયાસ છે કે જેમાં અમે અલગ અલગ અવેરનેસ ગેમ્સ રાખેલી છે, જેથી રમૂજ સાથે એ લોકોને માહિતી આપી દીધી અને
જે યુવાઓ આવ્યા છે એની સાથે અમે સોશિયલ હીરોઝને બોલાવેલા છે જેને જીવનમાં બ્લડ ડોનેટ કરતા હોય અથવા કરેલું છે એમને સન્માનિત કર્યા એમની સામે, એટલે એમને ઇન્સ્પિરેશન મળી. તો આવી રીતના નવા ડોનર્સ બનાવવાનો એક પ્રયાસ છે ને આવા અમે પ્રયાસો કરતા રહીશું. અને જેટલા સ્વયંસેવકો જોડાણા છે એ લોકો પોતે પણ બ્લડ આપે છે અને બીજા બ્લડ ડોનર્સને પણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો તમે લોકો પણ પ્રયાસ કરો અને નવા બ્લડ ડોનર બનાવવામાં અમને મદદ કરો. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સાથે રહીને ગંદી રમત રમી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળમાં શનિવારે નવી સરકારની શપથવિધિની જાહેરાત કરતા રાજ્યના BJP પ્રમુખ. આગામી 10મીએ વડાપ્રધાન જામનગરમાં. રોડ શોનો રૂટ તૈયાર કરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. રાત્રિ રોકાણ જામનગરમાં. વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા 4 કોર્પોરેટરો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા સોગંદનામાની વિગત. ફાયર સેફટી અને BU પરમિશન મુદ્દે 4 હોટેલ રેસ્ટોરન્ટ સીલ કરતી જામનગર મહાનગરપાલિકા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.